ક્રમાંક 2 માનનીય શ્રી જયંતિભાઈ પટેલ. સાહેબ, આપણા માધ્યમથી હું ઉચ્ચ શિક્ષણ મંત્રીને પૂછવા માગું છું કે છેલ્લા 31/7/2024 સુધી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો જો અકસ્માતે મૃત્યુ થાય તો સરકાર કેટલી સહાય ચૂકવે છે અને છેલ્લા 2 વર્ષમાં આ યોજના હેઠળ કેટલી સહાય ચૂકવવામાં આવી? માનનીય અધ્યક્ષ મહોદય, વિદ્યાર્થી કોલેજની અંદર દાખલ થાય ને આશરે 5 થી 6 લાખ વિદ્યાર્થીઓને આ વીમા યોજનાની અંદર 2000ની અંદર આવરી લેવામાં આવ્યા હતા. માનનીય અધ્યક્ષ મહોદય, આ યોજનાનું નામ છે શહીદ વીર કિનારીવાલા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના. ગૃહને હું એક માહિતી સાથે સાથે આપી દઉં કે શહીદ વીર કિનારીવાળા વિદ્યાર્થી જૂથ વીમા યોજના એટલા માટે નામ આપવામાં આવ્યું કે આઝાદીની ચળવળની અંદર આ યુવાન વીર કિનારીવાલા જ્યારે શહીદ થયા હતા અને એની યાદની અંદર આ યોજનાનું નામ આપવામાં આવ્યું છે. આ યોજનાની અંદર વિદ્યાર્થીને માનનીય સભ્યશ્રીએ જે સવાલ પૂછ્યો છે એ બાબતમાં 2022-23માં 14 વિદ્યાર્થી જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા એમને 14 લાખ અને 2023-24માં આવા 17 વિદ્યાર્થીઓ જ્યારે મૃત્યુ પામ્યા હતા એમને 17 લાખની સહાય ચૂકવવામાં આવી છે. શ્રીમતી રીટાબેન પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓની આવક મર્યાદા કોઈ નક્કી કરવામાં આવી છે અને આવી હોય તો શું છે અને આનો લાભ લેવા માટેની પ્રક્રિયા શું છે? માનનીય અધ્યક્ષ મહોદય, સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે કે આવક મર્યાદા, પરંતુ આ યોજનાની અંદર કોઈ પણ પ્રકારની આવક મર્યાદા કે દાખલાની કે કોઈ પ્રોસેસની જરૂર પડતી નથી. કોઈ પણ વિદ્યાર્થીનું અકસ્માતે મૃત્યુ થયું હોય ત્યારે 90 દિવસમાં કોલેજની અંદર દરેક કોલેજમાં એક નોડલ ઓફિસર તરીકેની નિમણૂક કરવામાં આવી છે અને એમાં એ અરજી કરે અને આ અરજી કરવાથી કોઈ પણ વિદ્યાર્થીનું અકસ્માતમાંથી મૃત્યુ થયું હોય એવા વિદ્યાર્થીને આ યોજનાનો લાભ પ્રાપ્ત થાય છે. માનનીય શ્રી કિરીટભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે આ વિદ્યાર્થી અકસ્માતના કિસ્સામાં કાયમી ખોડખાપ પણ થાય તો એને આ યોજનાનો લાભ મળે છે કે કેમ? માનનીય અધ્યક્ષ મહોદય, આ યોજનાની અંદર માત્ર મૃત્યુ થયું હોય અને એમને વીમા યોજનાનો લાભ મળે છે એવું નથી. કોઈ પણ 2 અંગ એ વિદ્યાર્થી કે વ્યક્તિના ખોડકાપણવાળા થયા હોય અથવા તો અકસ્માતમાં જતા રહ્યા હોય તો એમને પૂરેપૂરું 1 લાખનો વીમા કવચમાં આવરી લેવામાં આવે છે અને કોઈ પણ એક અંગ ડેમેજ થયું હોય અથવા તો નુકસાન પામ્યું હોય તો એમને 50% વીમા યોજનાનો લાભ પ્રાપ્ત થાય છે.